ગમે એટલો કરોડોનો પ્રસંગ હોય મેહુલભાઈ, અને તમારો ફાટલ લુગડા વાળો ભાઈ ન હોય તો પ્રસંગ કોઈ દી રૂડો ન લાગે. ભલે દુનિયાના કરોડપતિ તમારા આંગણે મહેમાન થાય, પણ તમારો ભાઈ જો ન હોય તો પ્રસંગ ઉજળો લાગે નહીં. એટલા માટે મેહુલભાઈ અને પિન્ટાભાઈ માટે આ કડી ગાવશું. સચ્ચિદાને લખેલી મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હોઈ આવી મને, વાલા સગા સૌ કોઈ પણ ભાઈઓ વિનાનું નો ફળે. દેખાય પ્રસંગ દુબળો જેમ ઉડે કાળા કાગડા, જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને આ છેલ્લો છંદ પૈસા માટે મેં લખેલો છંદ છે યાર. એક દી મારી આગળ કઈ નહોતું યાર. હું ઘણા ડાયરામાં બોલું છું, ન હોય ને તેથી કકરાવાના ન હોય, પણ મૂંઝાવાનું નહીં યાર. આ ખૂણામાં બેઠા હોય આ બધા યુવાનો, આ બધા વડીલો ઘોળ કરતા હોય યુવાનો, એટલે ઘણા ખૂણામાં બેઠા બેઠા મૂંઝાતા હોય. ચાલુ મારી આગળ પૈસા હોય તો હુઈ જાવ, હું 5000 25,000 નાખું. હું એના માટે ઘણી વાર કહું છું મૂંઝાતા નહીં યાર. આ તો સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટા યહી ધનુષ યહી બાણ. કોક દીક તમારા ખીચામાં નથી ને એ તમે કંઈક બનીને બેઠા હશો, પણ ભરોસો રાખજો યાર. તમારો રસ્તો સારો રાખજો. પાડોશીની હારી ગાડી હોય તો રાજી થાજો. પેટ બળતરા કરતા નહીં જો સુખી થવું હોય તો યાર. અમુક તો બાજુવાળો ઓડી મર્સિડીઝ લઈ આવે, આખી રાત પાડોશી જાગે. હા, એકચ્યુઅલી હપ્તા ભરાય કે નહીં ઈ ક્યાં તારા બાપને ભરવા છે યાર. હવે લોન એને કરાવી છે, હપ્તા એને ભરવાના. તું નાહક નો ઉપાધિ કાં કરી યાર. ફરવાની હારી રાખજો યાર. જીવનમાં પાડોશી સુખી થાય ને તો રાજી થાજો કે એનું હશે તો આપણને કાયમ આવશે યાર. પેલો હગો પાડોશી છે. આવા વિચાર જો તમારા હશે ને તો જ જીવનમાં તમે આગળ જશો. આ મારા અનુભવની વાત તમને કરું છું. અને એક દી મારી આગળ કઈ નહોતું યાર. હું સાયકલ લઈને ફરતો હતો, પણ સમય બલવાન છે અને નહીં પુરુષ બલવાન. ત્યારે મેં પૈસા ઉપર છંદ લખેલો, એની બે કડીયું તમને સંભળાવું. પૈસાની તાકાત કેવી હોય છે યાર. પૈસા ગણો જો હોય પાવર માન ઉજળા તો મળે. મારી આગળ પૈસા નહોતા, સાલા મને કોઈ નહોતા બોલાવતા. આ એટલે વાતે કહું છું કે માલ હે તો મોહબ્બત હે યાર. અને દુનિયાનો નિયમ છે, પૈસા થઈ જાય ને. કાજીની કૂતરીની કહેવત છે અમારા સૌરાષ્ટ્રમાં. કદાચ તમારે આ બાજુ હોય ન હોય મને ખબર નથી, પણ કાજીની કૂતરી મરી ગઈ. કૂતરીમાં ખબર પડે ને, કૂતરાની કૂતરી અને કૂતરીનો કૂતરો. એ કૂતરી મરી ગઈ તો આખું ગામ ખરખરો કરવા આવ્યું. એ કે એકચ્યુઅલી કૂતરીને શું થયું હતું. કૂતરી તો બહુ બરાબર હતી, એકચ્યુઅલી શું થયું ખબર પૂછવા બધા આવ્યા. કારણ કે કાજી પૈસા વાળો હતો. એટલે કૂતરી મરી ગઈ તો ગામ આખું ખબર પૂછવા આવ્યું. કાજીની કૂતરી મરી ગઈ, ખરખરો કરવા જવું પડે. કાજીની કૂતરી મરી ગઈ, ખરખરો કરવા જવું પડે. પણ એક દી કાજી મરી ગયો, કાગડા ઉડતા શમશાનમાં યાર. હવે હારું કોને લગાડવું. આ તો કાજી જીવતો ને પૈસા વાળો હતો એટલે દુનિયા હારું લગાડવા પૂગી ગઈ. તમે જોજો રૂપિયા વાળાનો છોકરું 2 ઉધરેના ઠોકા ખાય અને દાખલ કરે ને તો હવારમાં ગામ આખું દવાખાને ઊભું હોય. એકચ્યુઅલી બરાબર છે ને, તબિયત બરાબર છે ને. અને ગરીબના છોકરા છેલ્લા શ્વાસ લેતા હોય, પલંગે પૂછવા નથી જાતા કે જીવશે કે મરશે. આ પૈસાની તાકાત છે એટલે મેં સંદ લખ્યો હતો. હવે સાંભળજો. હોય પાવર માન ઉજળા તો મળે. બુદ્ધિ નથી તલવાર તો એ સલામુ દુનિયા ભરે. બુદ્ધિ નથી તલવાર તો એ સલામુ દુનિયા ભરે. હવે મન થઈ મનમાં ઘણો હવે મન થઈ મનમાં ઘણો હું જાઉં છું.
આવશું આયા વાઢો કુંવર નિજ વાણીએ હાથે સતા મુખડું હશે. આ તમે સાંભળી લો, તમને એમ થાય કે આ વાણિયા ના કુંવર ને આ બધું શું હશે. અમારા જુનાગઢની બાજુમાં બિલખા ગામ છે યાર. ભગવાન પરીક્ષા લેવા માટે આવ્યા ને કીધું તારો દીકરો ખાંડી દે, અને તારો દીકરો ખાંડીને ખવડાવે તો ખાવો છે. કોઈ રોટલાની મહેમાનગતિ કરાવે, કોઈ બત્રી ભાતના ભોજન ખવડાવે. તેથી સંગાવતી નામની એક વાણિયાની દીકરી નૌકાર ભણવા વાળી, નમો હરિણતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુર્યાણમ નમો યોજાયાણમ, નૌકાર ભણવા વાળી વાણિયાની દીકરી. અને શેઠ સગાડસા વાણિયો હતો, એને કીધું કે આ બાવો તો બહુ વહમો લાગે છે. કા કે બત્રી ભાતના ભોજન નથી માંગતો, મારો દીકરો એકનો એક ચેલૈયો છે, એને ખાંડીને ખવડાવવાની વાત કરે છે. અને આપણી પ્રતિજ્ઞા છે કે આપણા આંગણેથી કોઈ ભૂખ્યું જાય નહીં, તો હવે કરવાનું શું કે લઈ આવો ચેલૈયાને, બોલાવી લ્યો, હું ખાંડીને ખવડાવી દઉં. ઇતિહાસ જેનો ગવાહ છે યાર. આ કેતો કેતીની વાત નથી, દંત કથા નથી, ઇતિહાસ જેનો ગવાહ છે. આ દીકરાને ચેલૈયાને ખાંડ્યો, આંખમાંથી આહુડું પડવું ન પડે. ચેલૈયાને ખાંડી દીધો અને થાળ બનાવી અને કીધું કે લ્યો સાધુ જમી લ્યો, તમે ભગવા પહેર્યા છે, ભારત વર્ષનો સાધુ છો, તમે જમી લ્યો. તે દીને એટલું કીધું કે બીજો દીકરો છે એ કે ના, કે હું વાંજિયાના ઘરનું ક્યાં ખાઉં છું, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. વાંજિયા કીધા. અને તે દી એને કીધું કે આ વાત માને થઈ કે બાપને ન થાય, પણ તને બાપ સમજીને વાત કરું છું, બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો જેને ઉનીનો આવે આજ, હવે બેઠો આજ થાશમાં બાવા, તને જમ્યા વિના દઉં નહીં જવા. હાથમાં કટારી લીધી, મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે, એ કટારી મારી અને બીજો દીકરો દેખાડું તો ખાઈશ ને. કે હા, એ હાથમાં કટારી લીધી ને ભગવાન નીકળી ગયા. હજી બિલખાના પાદર સુધી દ્વારકા વાળો પાછો વળી અને મારો ઠાકર નથી ઉભો રહ્યો કે આ તો આ દેશની આર્ય નારી છે, આ તો દીકરા ખાંડીને આપી દે. ભગવાને પરીક્ષા લીધી છે અને બધી પરીક્ષામાં જે પૂર્ણ બન્યા એ સાચા ભગવાનના ભક્તો બન્યા છે. ત્યારે આ છેલ્લી કડી અને પછી ઉમેશભાઈને સાંભળવા છે. ત્યારે ભાઈ અમારે છે ઇતિહાસમાં